ગુજરાતમાં કોરોના મહામારીના પ્રવેશને આજે 5 વર્ષ પૂરા થશે. વોટર આઈડી આધાર લિંક કરાશે. ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં નિર્ણય, જેમાં સુપ્રીમના નિર્દેશોને ધ્યાનમાં રાખી સમગ્ર પ્રક્રિયા હાથ ધરાશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી દબાણ હટાવ ઝુંબેશ શરૂ. દ્વારકામાં રૂક્ષ્મણી મંદિર આસપાસ અનધિકૃત બાંધકામોનું ડિમોલેશન. સુપ્રીમ કોર્ટના 6 ન્યાયાધીશો મણિપુરના રાહત કેમ્પોની મુલાકાતે જશે. સુનિતા વિલિયમ્સ અને બુશ વિલમોરની અંતે 2 અવકાશયાત્રી સાથે ઘર વાપસી. સોનું ₹91,000ને પાર. બજાર ઉછળતા રોકાણકારોની સંપત્તિમાં 7 લાખ કરોડનો વધારો. યમનમાં અમેરિકાના હુમલા બાદ ઇઝરાયેલની ગાઝા પર સ્ટ્રાઇક. ચીનમાં લશ્કરી સાફસૂફી. ટોચના અધિકારીઓની વ્યાપક ધરપકડ. મુખ્યમંત્રી કાર્યાલય વિધાનસભામાં જ કર્મચારીઓને લઘુત્તમ વેતન નહીં. અમદાવાદના મક્તમપુરા વોર્ડના AIMIMના કોર્પોરેટરને ત્રીજું સંતાન થતાં ગેરલાયક ઠેરવવા રજૂઆત. ખોટી જમીન માપણી રદ કરો. ધારાસભ્યે ગૃહમાં વિરોધ કર્યો. ગુજરાતના 1711 ઔદ્યોગિક એકમે વાણિજ્ય વેરો ભર્યો જ નહીં, જેમાં 1 કરોડથી વધુનો વાણિજ્ય વેરો ન ભરનારા ઔદ્યોગિક એકમો સામે પોલીસની કાર્યવાહી. મંત્રીઓ, MP અને MLA ને ઉચ્ચ અધિકારીઓ ગાંઠતા જ નથી. વિશ્વ ગુજરાતી સમાજની ચૂંટણીમાં મૃતક સભ્યોની સહીના ફોર્મ જમા કરાવાયા. ગુજરાત યુનિવર્સિટી પોલીસે 2 સભ્યો વિરુદ્ધ ગુનો નોંધ્યો. ગાંધીધામના વેપારી અમદાવાદમાં છેતરાયા. FDIથી 25 કરોડની લોનના બહાને 1.5 કરોડની છેતરપિંડી. શેર બજાર ઉછળતા રૂપિયામાં તેજી. ડોલર તૂટી ₹86.53 સુધી પટકાયો. ડિમોલિશનનો વિવાદ. વસ્ત્રાલ કાંડના આરોપીને મિલકત સંબંધી પુરાવા રજૂ કરવા અમયુકોએ 15 દિવસનો સમય આપ્યો. KYC મુદ્દે ખાતેદારોને અગવડતા ટાળવા રિઝર્વ બેંકના ગવર્નરની સૂચના. LIC પણ ટૂંક સમયમાં હેલ્થ ઇન્સ્યોરન્સ કારોબારમાં ઉતરશે. ભારતીય ક્રિકેટ બોર્ડે ક્રિકેટરો પર પરિવાર બાબત નિયંત્રણ જાહેર કર્યા છે. જ્યારે કપિલ દેવે કહ્યું, અમારા જમાનામાં ક્રિકેટરો માટે તેની ટીમ તેજ પરિવાર હતી. સેબીના F&O નિયમોમાં ફેરફાર સામે FIA દ્વારા વ્યક્ત કરાયેલો વિરોધ. સંઘ અમિત શાહ નડ્ડાને ન ગણકારતા PM મોદીએ પોતે નાગપુર દોડવું પડ્યું. નાગપુરમાં હિંસા. આગજની કરનારા 50થી વધુ ઝડપાયા. 5 FIR દાખલ. 11 પોલીસ મથક વિસ્તારોમાં કર્ફ્યુ લાદી દેવાયો. અદાણી જૂથ દ્વારા સંચાલિત એરપોર્ટ પર પ્રવાસીઓ ખંખેરાશે. મુંબઈથી વિમાની મુસાફરી મોંઘી બનશે. UDF વધારવા પ્રસ્તાવ. સોનામાં રેકોર્ડ ભાવના પગલે 1 કિલો ગોલ્ડ સામે મોંઘી કાર ખરીદી શકાશે. ચીનના પ્રોજેક્ટ પર બળવાખોરોના હુમલાનો ડ્રેગનને ડર. બલોચ આર્મી સામે પાકિસ્તાન સેના નબળી પડતા ચીન પોતાના સૈનિકો ઉતારશે. ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતાના સરકાર પર પ્રહારો. ખેડૂતોને આવક બમણી કરવાના સપના દેખાડવાનું સરકાર બંધ કરે. ગુજરાતમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી રાતોરાત બંધ કરી દેવાતા ભારે ઉહાપો. હિમાચલ અને ઉત્તરાખંડ પર હિમપ્રપાતનું જોખમ વધ્યું. ભોપાલની IISRના રિસર્ચમાં ખુલાસો. ગૂગલે સાયબર સિક્યુરિટી સ્ટાર્ટઅપ વીઝને $32 અબજ ખરીદ્યું. વસ્ત્રાલ કાંડના તમામ 13 આરોપીઓને કોર્ટે જેલમાં ધકેલ્યા. રાજ્યના સરકારી તબીબોના પ્રશ્ન નહીં ઉકેલાય તો 7 એપ્રિલે માસ CL. આળિયા મિયાણા હાઈવે પરથી 5 વાહનોમાંથી 19 પશુઓને કતલખાને જતા બચાવી લેવાયા. લોકશાહીવાળા આપણા દેશમાં પોલીસ રાજ અસ્વીકાર્ય. સુપ્રીમ કોર્ટ. સુરેન્દ્રનગર શહેરમાં કોમ્બિંગ નાઇટમાં 26 બાઇક ડિટેન.